કામ કરું, પહેલાં જીજ્ઞાને માર્કેટ મોકલી આપું, એટલે એ માર્કેટનું કામ પતાવે અને હું આ ઘરનું કામ પતાવું. જીજ્ઞા, સારું થયું તું આવી ગઈ. તું જા અને માર્કેટથી થોડા શાકભાજી અને ફ્રૂટ્સ લઈ આવ, અને ખાસ મારી 2 સાડી મેં આગળના હોલમાં મૂકી જ છે, એને ફોલ સ્ટીચ કરાવવા આપી આવજે. હા, તો અત્યારે નહીં જાય તો ક્યારે જશે? આ રસોઈનું ટાણું થવાનું, અને આમ પણ નાસ્તો બનાવી રહી છું અત્યારે, પછી મારી પાસે સમય નથી. અને તને તો ખબર છે કે આજે મારે બાપુજીને દવા લેવા પણ જવાનું છે, અને એ દવા લેવા માટે બહુ દૂર જવું પડે છે. સાંજે સમય એડજસ્ટ નહીં થાય, એટલે તું જઈ આવ અત્યારે. દવા લેવા જાઓ ત્યારે લઈ આવજો ને. તડકો તો જોવો અત્યારે માથે કેટલો છે. હા, તો બધી જવાબદારી મેં માથે ઉપાડી છે. તારાથી કંઈ કામ નથી થતું, રસોડું નથી સંભાળાતું, ઘર નથી સંભાળાતું, અને ઉપરથી આપણી બેન રાધી, એનાથી તો કાંઈ જ નથી થતું. હા, ઘરનું કામ તો તમે કરો છો નહીં ભાભી? હા તો આરામ જ કરું છું ઘરમાં. હા, તો આરામ જ કરે છે ને. તને બીજું કંઈ કામ આવડે પણ છે? બસ સવાર પડી નહીં કે લટુડા પટુડા કરીને નીકળી પડ્યા. થઈ જશે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, ઓકે ઓકે, આવું છું, ઓફિસે મળીએ. ભાભી, નાસ્તો તૈયાર છે ને, જલ્દી જલ્દી મને આપી દો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. એ સારું, તમે થોડી વાર બેસો, બનાવું જ છું નાસ્તો. તમારું મોઢું કેમ ચડેલું છે? ના ના, એવું કંઈ નથી, મારું મોઢું બરાબર જ છે. આ શું છે કે સવારમાં થોડું કામ છે ને, એટલા માટે. જો તમને મોડું ના થતું હોય ને તો પ્લીઝ થોડી મને મદદ કરો ને, તો મને નાસ્તામાં હેલ્પ થઈ જશે. કારણ કે આ મેડમથી તો કંઈ કામ થતું નથી. એમાં એવું છે ને કે મારે અત્યારે અહીંયા બેઠા બેઠા એમને બધી રસીદોને એવું બધું મોકલવાનું છે, તો એ કરી દઉં ને ભાભી. ખાલી ખોટું ત્યાં પહોંચતા વાર લાગી જશે ને તો પેલો બોસ મારો 3-4 શબ્દો ફરીથી સંભળાવી દેશે. હા હા, નણંદબા પાસે થોડે ટાઈમ હોય, તમે એમને કહો છો. એમનો તો બિચારાને કેટલું બધું કામ હોય છે સવારમાં. જ્યારે બે મોટા માણસો વાત કરતા હોય ને ત્યારે તમારા જેવા માણસોએ વચ્ચે બોલવું જ નહીં. અને હા, નાસ્તાનું કામ મેં તમને સોંપ્યું જ નથી, એટલે મારે તમારી સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. હા, એ તો ખબર છે કે મોટા ભાભી તો બિચારા બોલશે નહીં, અને નાના ભાભી તો જે હશે સારું કહેશે. એટલું જ બધી તમારે લેટ થતું હોય ને નણંદબા, તો સવારે થોડુંક વહેલું ઉઠી જવાય. આ 9-9 વાગે જે ઉઠો છો એ ના ઉઠાય. આજે તમને ખબર છે? હા, ભાભીને કોણે જગાડ્યા છે? ભાઈએ. અને એ પણ કાલાવાલા કરીને, જાગો જાગો જાગો, મોટા ભાભી જાગી ગયા છે. અને આ વ્યક્તિ સાસરે છે તોય આટલા મોડા જાગે છે અને મને સલાહ આપે છે. બોલો, એ તો તમારા ભાઈને ગમે છે ને. તમારા ભાઈ મને ઉઠાડવા નહીં આવે તો કોણ આવશે? અચ્છા, એક મિનિટ રાધીબેન, શરમ જેવી વસ્તુ છે. પહેલી વાત તો કે તને કોની સાથે શું બોલવું શું ના બોલવું એનું તો ભાન નથી. અને રહી વાત રાધીબેનની, તો રાધીબેન તો મને ઘરમાં કદાચ એકાદ કામમાં પણ મદદ કરતા હશે, અને તારી પાસે ફાલતુનો ઘણોય સમય છે, પણ કામ કરવા માટેનો કોઈ સમય નથી. હા, કામ તો કોઈ ઘરમાં બીજું આવીને કરે છે, હું તો કરતી જ નથી. જાણે કે હું તો આખો દિવસ બહાર જ રખડતી હોય. તમે કેવી વાત કરો છો? હજુ તમે હમણાં જ મને કહ્યું કે ગામમાં જા, કરિયાણું લઈ આવ, શાકભાજી લઈ આવ, તો એ કોણ લેવા જશે? સવારે નહીં તો સાંજે લેવા તો મારે જ જવાનું છે, કારણ કે તમને તો ગામમાં જઈને કંઈ ખરીદી કરતા આવડતું નથી. બસ એ આ ઘરના મોટા ભાભી છે, અને મનમાં આવે એવું તું બોલીશ ને અમે ચલાવી લઈશું. જો તારા મનમાં હોય ને તો કાઢી નાખજે. અને હા, તને કરિયાણાનું કામ ચીંધ્યું, પણ તું કરીને ક્યાં ઊંધી વળી ગઈ? આ કરિયાણાનું કંઈ પણ કામ હોય કે કંઈ પણ વસ્તુ મંગાવવાની હોય તો પપ્પા એક ફોન કરે તો બધું ઘરે આવી જાય છે. હા, તો તને બહાર જવાનો બહુ શોખ છે ને, એટલે મોટા ભાભીએ તને આ કામ ચીંધ્યું. તારાથી થાય એમ હોય તો હા પાડ, નતર ના પાડી દે. અને ભાભી, તમે પણ શું સવારમાં આના મોઢે વળગો છો? તમારાથી મારો નાસ્તો ન બને ને તો કંઈ નહીં, હું કેન્ટીનમાં ખાઈ લઈશ. પણ છે ને, તમારાથી થાય એટલું કામ કરો. આ ઘરમાં ઘણા કામવાળા છે, તમારે કરવાની જરૂર નથી. હા, તો કરો ને પોતે. કામવાળા કરવા હોય તો પોતાને તે પાપડના પેકેટ કઈ નથી કરવા, અને બીજાને સલાહ આપવાની વાત કરે છે. હવે જીભડો ચલાવતી હાથ ને પગ ચલાવ તો વધારે સારી લાગીશ, કારણ કે મા બાપને ત્યાં તો દીઠ્યું નથી ને તે, એટલા માટે અહીંયા સાસરીમાં આવીને તારે આ બધા ફજેતા કરવા છે. હું તો સાચી વાત કહું ને તો રાજભાઈની જ ભૂલ છે કે તને આ ઘરમાં પરણીને લાવ્યા. અક્કલ નહોતી ને એમનામાં કે કઈ વ્યક્તિને હું પસંદ કરી રહ્યો છું. અરે, ઘર પકડીને બેસાય, આવી રીતે ફજેતા ના કરાય. અને રહેવા દે, તું શું શાકભાજી લાવતી? તારા ડાચા જેવું. જા, નીકળ અહીંયાથી. મારી પાસે છે ને તમારી સાથે લપ કરવાનો ફાલતુનો ટાઈમ નથી, એટલે તમારે કરવું ઈ કરો, અને મહેરબાની કરી મને બહાર જવાનું ના કહેતા.
ખબર નહીં આ ચિંપાંજી વાંદરું ક્યાંથી ઉઠાવી લાવ્યા છે. હા, ડાચામાં ઠેકાણા છે નહીં ને રાતભાઈ હું જોઈ ગયા, ખબર નથી પડતી. એ નાના હતા ને ત્યારે પાણી નહોતા પડતા, અને આ ઘટપણ આવ્યું ને તો આરામ કરવા માંડ્યા, તો આરામ કરવા માંડ્યા, એમ વધારે તકલીફ પડવા માંડી. ઉપરથી હાંધો દુખે છે. તમે હાલવાનું ને કસરત કરવાનું બધું બંધ કરી દીધું ને આ એનું જ પરિણામ છે. ત્યાં જો મોટા મોટા મશીન લાવીને તો એમ શરૂઆતમાં સારું લાગે 2-5 દી, પછી એમ થાય કે હવે આ કઈ રિઝલ્ટ આપતું નથી. પછી કંટાળો જ આવે કરે. મને આ જો પગ દુખે છે પણ મને આમાં દેવું જ નથી ગમતું. હવે થોડીક વાર સારું લાગે, મનને મનાવવું પડે. દાદા આવે. રૂપિયા ખર્ચા છે તો કંઈક તો કરવું ને, ઉપયોગ તો નથી. તો ઉપયોગ તો કરવો જ પડે, નકર ઓલી પાછળ ઠોક રાખી જાય કે મશીન લઈ દીધું તો આમાં બેસતા નથી. હે ભગવાન, આ તો કોક દી લઈ જતો નહીં, થોડી રાહત તો થાય શરૂઆતમાં. મને છે ને આમાં આ બેહું જ ન ગમે. જય શ્રી કૃષ્ણ પપ્પા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું નીકળું છું. મારે આમે મોડું થઈ ગયું છે. પણ બેટા નાસ્તો કર્યો કે નહીં? અને આ તારું મોઢું કેમ પડી ગયેલું છે? નાસ્તો સવારમાં આપણા ઘરમાં નાસ્તો હોય છે કે પછી આ બંને ભાભીઓની કઈ ને કઈ બાબતે માથાકૂટો હોય છે? વળી પાછી શું માથાકૂટ કરી અણે? માથાકૂટ કરવામાં એ લોકો કઈ બાકી રાખે છે ખરું? અરે મોટી ભાભીને કહીએ તો નાની ભાભી બોલવા માંડે, નાની ભાભીને કહીએ તો મોટી ભાભી બોલવા માંડે. અને મોટી ભાભી આ ઘરની નોકર નથી પપ્પા, કે જેથી કરીને આપણે એને જે કામ ચીંધીએ ને એ બધું કામ કરે. તમે લોકો આને કેમ કઈ કહેતા નથી? બધા બાયો માળવાના કામમાં અમારે શું બોલવાનું હોય? તમારે સમજી લેવાનું એ લોકોને બધાને. અને આ જીજ્ઞાને તો મેં વાત કરી છે કે સવારે વહેલું ઉઠીને બેનને જવાનું હોય તો થોડુંક નાસ્તા પાણી તૈયાર કરી દેવાનું. અરે એ તો પોતાની જાતને શું સમજે છે એ જ ખબર નથી પડતી. અરે મોટા ભાભી સામે જે રીતના વાત કરતા હતા ને એવું તો કોઈ સહન ન કરે, પણ એમ છતાંય મોટા ભાભીએ ક્યારેય એનો વિરોધ નથી કર્યો, બને ત્યાં સુધી બોલ્યા પણ નથી. પણ એ નથી બોલતા ને એનો આ વ્યક્તિ ફાયદો ઉઠાવે છે. અને આમ પણ રાજનું ભાભી પાસે કંઈ ચાલતું તો છે નહીં, એ જેમ કે એમ એ નાચ્યા કરે છે. હવે બિચારો એ પણ શું કરે? એ પણ એમ જ વિચારતો હોય ને કે આવું લગ્ન જીવન અત્યારે આ સમયે હું તોડું તો મારા મા બાપની આબરૂ જાય. પણ આ વસ્તુ પેલીને સમજમાં નથી આવતી કે હું મારા સસરાના ઘરમાં દીકરી થઈને ખાવાના બદલે બાપ થઈને ખાઉં છું. હા બેટા, એ જ વાત હું તને કરવા જઈ રહ્યો છું. આ જો આ તારો સંબંધ તૂટી ગયો અને આજે 4-5 વર્ષ થઈ ગયા અને જોડાઈ આવે છે, પણ તું કંઈ ધ્યાન આપતી નથી. આમને એમ છે ને તું આ ઘરમાં ભારે નથી પડતી અમને, પણ બેટા ટાઈમસર તારું લગ્ન થઈ જાય, તું કંઈક ઠેકાણે પડી જાય લગ્ન કરીને તો તારે સારું ને અમારે સારું. બેટા આ ઘરમાં અને સમાજમાં સાંભળવું પડે બધાને. અને હા બેટા, એક સરસ ઠેકાણું આવ્યું છે, જો તું કહેતી હોય ને તો આગળ વાત ચલાવીએ. જો મમ્મી પપ્પા, મને અત્યારે લગ્ન કરવામાં કોઈ રસ નથી. મને મારું કરિયર બનાવવું છે. એક વખત લગ્ન કરીને મેં જોઈ લીધું કે એમાં કેટલી ખુશી છે અને કેટલા સપનાઓને મારીને જીવવું પડે છે. એટલે હવે હું મારા પગ ઉપર ઊભી થઈશ, મારા સપનાઓ પૂરા કરીશ. અને હા, જ્યારે મારા બંને ભાઈઓને અને તમને ભારે પડવા માંડીશ ને ત્યારે મારા ફ્યુચરનો પણ વિચાર કરીશ. બેટા તું ખોટું વિચારી રહી છે. એક બાપને છે ને દીકરી ક્યારેય ભારે ના પડે. સમજુ છું પપ્પા, સમજુ છું કે તમે સમાજના કારણે મને કહી રહ્યા છો કે તું લગ્ન કરી લે, પણ તમે સમાજને સમજાવી નથી શકતા કે એક વખત મારી દીકરીએ મારા કયા મુજબ લગ્ન તો કરી લીધા હતા, પછી ત્યાં એ લોકો જે રીતના મને ટ્રીટ કરતા હતા તમને લોકોને નથી ખબર? તો તમારે લોકોને સમાજને જવાબ ભરી દેવાના હોય. પણ બેટા બધા લોકો એવા થોડા એક સરખા હોય છે. માનું છું મમ્મી, લગ્ન કર્યા પછી એક અલગ જ દુનિયા હોય છે જેમાં માણસને જીવવાના અને સપનાઓ પૂરા કરવાના કોડ પણ હોય છે પોતાના જીવનસાથી સાથે. પણ જીવનસાથી જ આપણો પોતાનો ન હોય અને એના જ 2-3 અફેર ચાલતા હોય તો એની સાથે જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી. અને નાની ઉંમરમાં ભગવાને મને ઘણું બધું બતાવી દીધું છે, એટલે હવે હું લગ્ન કરવા નથી માંગતી. અને તમે પણ શું આ ભાભીની વાતને લઈને સીધા મારા લગ્નના ટ્રેક ઉપર ચડી ગયા? પપ્પા, જે ટ્રેન મુંબઈ જતી હોય ને એને મુંબઈ જવા દેવાય. આ તો તમે ક્યાંની ક્યાં લઈ ગયા, દ્વારકા પહોંચાડી દીધી. અને બેટા પણ અમારી છે ને હવે મંજિલ નજીક આવી ગઈ, અમે ખરું પાન કહેવાય અને અમારી હાજરીમાં તારા લગ્ન થઈ જાય ને તો એથી રૂડું બીજું શું હોય બેટા? આવું બોલીને તમે મને ઇમોશનલ બ્લેકમેલ કરો છો.
આવું નથી. આ તો હું મારા પોતાના પૈસાથી ફ્લેટ લઈશ, તમને લોકોને મારી સાથે રાખીશ. હજી તો મારે તમારા લોકોનું ઘર પણ પાડવાનું છે. અને તમે કેવી વાતો કરો છો? અરે એ બધું થઈ રહેશે. અરે તમારા લોકોની વાતોમાં મારે મોડું થઈ ગયું. મારો બોસ મને બોલશે ચલો જય શ્રી કૃષ્ણ, હું નીકળું છું. આ છોકરી છે ને પણ પોતાના ઉપર વાત આવે ને એટલે ગમે તેમ કરીને ટાળી દે. બસ આખો દિવસ કામ કામ ને કામ, કોઈને કાંઈ કહેવાતું તો નથી આ ઘરમાં. અને બસ તમને મોબાઈલમાં લઈને બેસતા જ આવડે છે આખો દિવસ. શું થયું જીજ્ઞા હવે પાછું? શું હોય, તમારા મોટા બેન અને તમારા મોટા ભાભી. શું કર્યું બેને ભાભીએ? હા, તમને તો કંઈ દેખાતું જ નથી, કારણ કે તમારા આંખની આડા તો પડદા લાગેલા છે તમારા બેનના અને તમારા મોટા ભાભીના પ્રેમના. એટલે શું થયું માંડીને વાત કર. અને સવાર સવારમાં શું રાડું નાખે છે, મૂડ ઓફ કરે છે યાર? બોલ શું છે, શું થયું? શું થાય, તમારા ભાભી બસ ઓર્ડર ઉપર ઓર્ડર કરવો છે અને તમારા બેનના લીધે સાચું કહું ને તો મારે અને રીચા ભાભી વચ્ચે રોજ ઉઠીને ઝઘડો થાય છે. રાધીબેનને કંઈ કામ કરવું નથી, ઉઠીને બહાર વયું જાવું, નકરા ઓર્ડર ઉપર ઓર્ડર કરવા છે મને. અરે તું પણ બેન સામે શું જીભાન ચડાવતી હોય સવાર સવારમાં? તને ખબર છે ને આ બધું વહીવટ બેન જ કરે છે. અમને ભણાવવા ગણાવ્યા તો બેને, બરોબર? અત્યારે બેને અમારા માટે લગ્ન પણ નથી કર્યા, બરોબર? ઓહ, લગ્ન નથી કર્યા એ વાત રહેવા દો. લગ્ન તો કર્યા હતા પણ ત્યાં કોઈ સાચવે એવું નતું એટલે પાછા આવ્યા અહીંયા. એટલે એ વાત તમે રહેવા દો. અરે એવું નહોતું જીજ્ઞા, નાની ઉંમરમાં બેનના લગ્ન થઈ ગયા, બરોબર? અને પાછળથી જોવો ને એના કિસ્મત, અને ત્યારથી અત્યાર સુધી અમારી બેન જ બધું સંભાળતી આવી છે. નાની ઉંમરની વાત રહેવા દો ને રાજ. તમે 25 વર્ષે લગ્ન કર્યા હતા બેનના, તો 25 વર્ષ તો મારાય ચાલે છે અત્યારે. તો હું પડી છું ને સાસરે. તારી વાત સાચી. આપણે જોતા જોતામાં સમાજમાં કંઈક એના લાયક મૂર્તિઓ મળશે એટલે પરણાવી દઈશું. હા, અડધી ઉંમર થઈ છે, હજી તમારા મૂર્તિઓ જ ગોતવો છે. હજી વહેલા મૂર્તિઓ ગોતો તો કંઈક ખારો મળશે, બાકી તો પછી ખબર છે ને કેવો મૂર્તિઓ મળે. તમને મારે વધારે કહેવાની જરૂર તો છે નહીં કાંઈ, કારણ કે તમને તમારી ઘરવાળી તો ગમતી જ નથી, તમને તમારી બેન જ ગમે છે. એવું ના હોય જીગુ, તું પણ શું? તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું. અને આ બધી માથાકૂટ છોડ, આજે આપણે શોપિંગ કરવા જવાનું છે, બરોબર? તને જે ગમે ને એ બધી શોપિંગ તું કરી લેજે, પણ હા મમ્મી માટે અને પપ્પા માટે અને બેન માટે અને ભાભી માટે પણ આપણે કંઈકનું કંઈક તો લેવું જ પડશે. હા, જો શોપિંગ કરવા જવું હોય ને તો ફક્ત આપણા બે માટે. હા, મમ્મી પપ્પા માટે હજુ હું વિચારીશ, બાકી પ્લીઝ તમારા બેન માટે નાખો. તમારા બેન આટલી શોપિંગ કરે છે, મારા માટે એક વસ્તુ પણ લાવે છે કોઈ દિવસ? અરે બેનને ક્યાં ટાઈમ જ રહી છે. અને તું એના માટે કંઈક લાવીશ ને તો એને સારું લાગશે કે ના ના જીગુ મારા માટે લાવી તો ખરી. અને ઘર હોય ના નાના મોટા ઝઘડા થાય, બરોબર? જો મને છે ને સાચું કહું ને, આ નાના મોટા ઝઘડા રોજના ગમતા નથી રાજ. મારી વાત માનો ને તો આપણે નોખા થઈ જઈએ ને તો વધારે સારું. જો મહેરબાની કરીને તમે છે ને તમારું બે પનાનું ભાષણ મને આપતા નહીં, કારણ કે હું છે ને તમને ખબર છે મારા પપ્પાની ત્યાં એકની એક છું, લાઇટકી છું. અને મેં લગ્ન કર્યા ત્યારે મારા મમ્મીએ પહેલાં જ કીધું હતું કે ભાઈ મારી છોકરીને કામ કરતા આવડતું તમારે શીખડાવવું પડશે. તો શું કામ મને ભાભી સંભળાવે છે અને એવું કહે છે કે ક્યાંથી ગોતી આવ્યા આવી, એટલે હું કંઈ જેવી તેવી છું? અરે ગુસ્સામાં બોલી દીધું હશે ભાભીએ, પણ તું પણ શું ને લઈને બેઠી છે. અને કામની વાત રહે તો ધીમે ધીમે શીખી જજે. તો શીખું છું ને, કેટલું બધું તો શીખી ગઈ છું આ ઘરમાં કામ આવીને. અરે સારું સારું, તું એવું આ બધું ઝઘડાનું બધું છોડી દે અને શાંતિથી આપણે શોપિંગ કરવા જવું છે ને, બસ એની તૈયારી કર. હું હમણાં ગાડી કાઢું છું, આપણે ફટાફટ શોપિંગ કરી આવીએ. બસ અત્યારમાં શોપિંગ, વળી તમારી ભાભી પાછી મને જ બોલશે કે હવારમાં શોપિંગમાં ઉપડી. એક તો કરિયાણાનું મને સવારે કીધું હતું ને મેં ના પાડી. તડકાનું કોણ જાય? સાંજે રાખો 5 વાગે શોપિંગ કરવા જવાનું, અત્યારમાં નહીં. વળી પાછા તમે તો કાંઈ બોલશો નહીં, તમારા ભાભી મને સાંભળશે તો, કારણ કે તમે તમારા ભાભીને તમારા બેનના ગુલામ છો. એ તમને જેમ કે એટલું જ કહે છે, તમને તમારી ઘરવાળીનો પ્રેમ તો દેખાતો જ નથી અને એ જ તમને સારી લાગતી જ નથી. હા, હું તો ગમે એટલું બોલીશ, તમને તો કાંઈ દેખાશે જ નહીં. આમ તો ભેંસ વાય ભાગવત કેમ કરતી હોય ને, મને એવું ફીલ થાય છે રાજ, સાચું કહું ને તો, કારણ કે તમે મારી વાત માનતા જ નથી કાંઈ. મને થયું આજે રજાનો દિવસ છે, તને લઈને કંઈક બહાર જાવ, પણ ના ના સવાર સવારમાં તારા કંકટ ચાલુ થઈ ગયા. છોડ, હું ફ્રેશ થઈ આવું. હા, મારા કજિયા દેખાય તમને, તમારી બેનનું તો કંઈ તમને દેખાય જ નહીં. ગમે એટલું બોલો, આ ઘરમાં તો હું કોઈને ગમતી જ નથી. ગમે એટલું કરો ને, મારા બાપે ખોટી પરણાવી મને. હે ભગવાન, હજુ તો કેટલાય કામ. અરે રીચા સાંભળ ને, તને ઓલા પૈસા મેં કાલે મૂકવા આપ્યા હતા એ ક્યાં મૂક્યા? હા, એ મેં તિજોરીમાં જ મૂક્યા છે, લઈ લ્યો ને. તિજોરીમાં મેં જોયા, ત્યાં તો કંઈ છે નહીં. હે ભગવાન, કેમ કહેવું તમને?
તિજોરીમાં આપણે જે રૂપિયા મૂકવાનું ખાનું છે કે નહીં, એની બાજુમાં એક નાનું ડ્રોવર છે કે નહીં, એની અંદર રૂપિયા પડ્યા છે જે તમે કાલે લઈ આવ્યા, હિસાબમાં નથી એડ કર્યા એટલે મેં એની અંદર નથી મૂક્યા. એટલી બધી ગરમ થઈને શા માટે કે મને કહે છે તું? કાંઈ પ્રોબ્લેમ છે તને? કોઈ પ્રોબ્લેમ નથી, જાતે જઈને લઈ લો ને તમે રૂપિયા. ચાલ હું લઈ લઈશ. તિજોરીની અંદરનું જે ખાનું છે ત્યાં તે મૂક્યા છે ને? હે ભગવાન, મારે કેટલા જણને સમજાવવા, તમને સમજાવવા, ઘરના બધાને સમજાવવા, ઘરના બધા કામ કરવા, મારું મગજ છે ને હવે કામ નથી કરતું. હો, એટલા માટે હું તને કહું છું કે તારું મોઢું કેમ લટકેલું છે ને આ રીતના કેમ વાત કરે છે મારી સાથે? શું થયું મને કહીશ તું? શું થયું? આ તમને નથી ખબર? મને ક્યાંથી ખબર હોય હવે? ક્યાંથી ખબર હોય? ક્યાં તમારું ધ્યાન તો હોતું નથી, ઘરમાં તો ધ્યાન દેવું નથી, બહાર ગામમાં ધ્યાન દેવું છે. હવે હા, ઘરમાં એકલી કામ કરવાવાળી, અને એમાં પણ હા મારા પગનો એક્સિડન્ટ થયો ત્યારથી મારો પગ એટલો મને દુખે છે. હા, બાપુજીને મારે થોડી કહેવાય કે ઘરના કામમાં મદદ કરો. રાધીબેન એમના કામમાં હોય છે, એ આખો દિવસ એમની નોકરી ને બિઝનેસ ને આમાંથી ઊંચા નથી આવતા. અને ખાસ કરીને આ દેરાણી આવી છે કે આફત ખબર જ નથી પડતી. પણ શું થયું મને કહીશ? આટલો બધો તારો હજી કેમ મૂડ? મને એ નથી ખબર પડતી તને શું થયું એમ. જો તમારે રાજભાઈને વાત કરવી હોય ને તો કરી દેજો કે જીજ્ઞાને સમજાવી દે કે ઘરના બધા કામમાં ભાગીદારી રાખે. હા, ટીપ ટોપ તૈયાર થઈ અને રખડવાનું તો બહુ સારી રીતે આવડે છે, કેમ એમ નથી ખબર પડતી કે ઘરના કામ કઈ રીતે કરવા? અચ્છા, તો એમ કેને મને કે કામમાં થોડી દિલ દગડાઈ કરે છે. દિલ દગડાઈ નહીં, કામચોર છે, કામચોર. કોઈ કામ કરવા ગમતા જ નથી, ના ઘરના ના બહારના. બધા કામમાં મારે દોડવાનું, સવારથી ઉઠું રાત સુધી મારે જ દોડા દોડી છે, બીજા કોઈને નહીં. તું શાંતિ રાખ, હું રાત સાથે વાત કરી લઈશ અને કહીશ એમને કે ભાઈ તારી વાઈફને કે થોડું એ બી કામ કરાવવા લાગે, કારણ કે એ બી અહીંયા ઘરમાં રહી છે એટલે બધાને થોડું ભાગે ભળતું કરવું પડે કામ. હા, એવું કહેજો અને ખાસ સમજાવજો. બસ બસ, હું વાત કરી લઈશ. હવે બીજું કંઈ? હા, બીજું શું કહેવાનું હોય? ઘરમાં જાણે એ મેડમ તો અહીંયા રાજ કરવા આવ્યા હોય ને એવી રીતે રહે છે. ને રાજભાઈ આમ એક વખત પણ એને કહેતા નથી કે તું આવું ન કર, કે આમ ન ચાલે, ભાભીને મદદ કર, એકે વાર નથી કહેતા. બસ સવાર પડ્યું નહીં કે ઘડીકમાં અહીંયા ફરવા ગયા, ઘડીકમાં ત્યાં ફરવા ગયા, અને ઘરે આવીને ઓર્ડર કરશે, ભાભી જમવાનું છે. ભાઈ રાજીને બિચાને થોડી ખબર હોય હવે કે આ જીજ્ઞા આવું કરતી છે. હું સાથે વાત કરી લઈશ એટલે કહી દેશે અમને. જુઓ, મને કંઈ ખબર નથી પડતી અને હું એની સાથે જીભાજોડી કરવા જરાય નથી માંગતી. એટલે તમે રાજભાઈને કહી દેજો કે જીજ્ઞાને સમજાવી દે, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. હો, તારે ખરાબ થવું પણ નથી અને હું જ રાજને કહી દઈશ ને એમને સમજાઈ દેશે. બરાબર, તું ટેન્શન નહીં લે. હા, હવે મારે ટેન્શન લેવું પડે છે આ ઘરનું, કારણ કે કંઈ પણ થાય તો કહેશે ઘરની મોટી વહુ છે. તું નહીં સમજે તો કોણ સમજશે? અને બાપુજીને પણ શું કમ્પ્લેન કરીને કરું? આ ઉંમરે એમને શાંતિ લેવાની હોય, એની જગ્યાએ એમને કઢાપાત છે, કઢાપાત. એમને વાત નહીં કરતી હવે આ ઉંમર ખાલી ખોટું એમને ટેન્શન દેવાનું આપણે. બરાબર, તે મને કીધું ને બધું આવી ગયું. હું રાજ સાથે વાત કરી લઈશ, એમને કહી દેશે. અને મારી વાત સાંભળો, મારે હમણાં 15 દિવસ પછી મારા પિયર જવું પડશે. મારા મમ્મીનો ફોન આવ્યો હતો. શા માટે? કહેતા હતા કે મારા કાકા છે ને એમના નાના દીકરાની સગાઈ નક્કી થાય એમ છે, તો તમારે અને મારે બંને જવું પડશે. જો તમે આવી શકો તો કંઈ વાંધો નહીં, પણ હું તો અઠવાડિયા પહેલાં જવાની છું, જો તમને ચોખ્ખું કહી દઉં. કારણ કે દર વખતે મારા ઘરના પ્રસંગમાં મારે પ્રસંગને દિવસે જ જવાનું થાય છે. હવે તો ઘરમાં દેરાણી આવી ગઈ છે, એ કરવાની હશે તો કામ. પણ રીચા 7 દિવસ અગાઉથી તું જઈને ત્યાં શું કરીશ? 2 દિવસ અગાઉ જા ને એ બરાબર છે. આમ પણ મને મારા પિયર જવાનો સમય મળ્યો છે આજ સુધી, અને ક્યારે મળે છે તો તમારે તો એમ કહેવું જોઈએ 7 નહીં તું 10 દિવસ જજે. પણ ના, તમારે તો તમારું ને તમારા ઘરનું જોવું છે. પછી હું જાઉં ફાડમાં, તમે જાવ યાર, મને કામ કરવા દો, જાઓ. કાંઈ વાંધો નહીં, તું શાંત થા. 7 દિવસ અગાઉ જઈ આવજે બસ. એ હા, ચાલ જાઉં છું. લોહી પી ગયા છે. હા, આશાબેન સાથે મારે વાત થઈ ગઈ હતી અને તમે આવ્યા છો તો સારી વાત છે. હા, અમારો દીકરો છે. હા, તમારે તો 3 દીકરા ને? હા, 3 દીકરા. અમારે 3જા નંબરનો દીકરો છે, એની વહુ એક્સપેક્ટ થઈ ગયા હતા, અને બાઈ અને દીકરો છે 3-4 વર્ષનો, 4 વર્ષનો દીકરો છે. તમારે દીકરી? હા, મારે એક દીકરી છે અને એને હવે લગ્ન કરવાની આમ તો ઉંમર પૂરી થઈ ગઈ છે. હા, તમારા નાના દીકરાની ઉંમર કેટલી? 35 વર્ષ હશે? હા, 35 વર્ષ હશે. અને કામ ધંધામાં શું છે એનું કામ? નોકરી કરે છે. નોકરી કરે છે? 45,000 પગાર છે. પણ હવે સંતાનમાં એને
દીકરો હોતન છે ને પાછો એક હા દીકરો છે હો. 4-5 વર્ષનો? હા 4-5 વર્ષનો દીકરો છે. તમારી દીકરીના છૂટાછેડા થયા છે ને એ અમને આશાબેને વાત કરી હતી કે અશોકભાઈની દીકરીને છૂટા થયું છે તો તમે વાત કરો એમ. હા, કાંઈ વાંધો નહીં. તમે આવ્યા છો તો વિગત મારી દીકરીને હું આપીશ, અને જો એને પસંદ આવશે ને તો ખરેખર મારી તો ઈચ્છા છે એક બાપ તરીકે કે દીકરીનું બને એટલું વહેલું ક્યાંક નક્કી થઈ જાય હા બરાબર. અને ઘર બાંધીને બેસી જાય. તો આજે આ આપણી ઉંમર થઈ હવે, હા બરાબર. પછી કેટલો સમય રાહ જોવાની? હા પણ એવું લાગે ને તો એકવાર આપણે દીકરાને ને દીકરીને કહીએ કે વાતચીત કરી લઈએ, હા. એ લોકોને ધ્યાનમાં આવે તો પછી આગળ વાત હા, હકાવે. બરાબર. એ વાત બરાબર છે. દીકરી દીકરો વાત કરી લે, જોઈ લે એકાબીજાનું મન માને તો પછી આપણે આગળ વાત આંકી. હા બેન, એમ જ હોય ને, સંબંધની બાબતમાં છે ને આપણે કોઈને અંધારામાં રાખવાના હોય નહીં. જે હોય ને એ સત્ય હકીકત કહી દેવાની હોય. ચોખ્ખું કહી એટલે છે ને આખી જિંદગી એને એકબીજાને ભેગા કાઢવાની હોય. હા. ને રખે ને પછી ફરિયાદ કરે કે તમે આ છુપાવ્યું હતું ને તમે આ નહોતું કીધું અમને, અને એમાંથી બાંધણા થાય પાછા. હા, છુપાવાની વાત આવે જ નહીં ને, છુપાવાય જ નહીં. કોઈ દી ગમે એ વસ્તુ હોય છુપાવાય નહીં. દીકરી દીકરાનું આખી જિંદગીનો સવાલ છે ને. હા, તમારે ગામડે જમીન ખરી? હા 10 વીઘા જમીન છે. આહા. હા પણ જુઓ, આજે તો બેનું દીકરીઓને સંબંધમાં એવું છે કે ગામડે કોઈને ખેતી કરવા નથી જવું, પણ છતાં બી માંગણી બધા કરતા હોય હા છે માંગણી કરે. કે ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો રોટલા નીકળે એ જમીનમાંથી. અત્યારે શું ટૂંકી થઈ ગઈ જમીન, બધા ભાગ પડતા એટલે 10 વીઘા જમીન છે. હા, તે કાંઈ વાંધો નહીં, મારી દીકરીને હું વાત કરીશ. બરાબર? હા વાત કરી. રાજ, ઓ વિજયભાઈ, બોલો બોલો. ક્યાં જાય છે? બસ જો જોબ પર જવાની તૈયારી. ગાડીનું તો બહુ ધ્યાન રાખે છે ને તું. ગાબો બાબો મારીને જબરદસ્ત ચકાવી દીધી તે તમને. ચકાવી જ પડે ને ભાઈ, ગાડી તમને ખબર છે ને મને ગંદુ વસ્તુ જરા પણ ગમતું નથી. પણ રાજ, હા ભાઈ. મારી વાત સાંભળ. હા બોલો ને. આ તારા જે વાઈફ છે ને જીજ્ઞા, એ જીજ્ઞા અને આ રીચા બંને છે ને એકબીજા ક્યાંક બોલાચાલી કરી છે આ ઘરના કામ બાબતે. હવે એ મને એવું કહે છે કે ભાઈ જીજ્ઞાને કાંઈ કામ કરવું નથી અને લવારો કર્યા કરે છે. પણ મને ફરિયાદ કરતી હતી રીચા, બરાબર? તો મેં કીધું કાંઈ નહીં, હવે હું છે ને રાજ સાથે વાત કરી લઈશ. એટલે હું તને ફરિયાદ નથી કરતો, પણ આપણે બંને ખાલી ડિસ્કસ કરીએ છીએ. તમારી વાત સાચી છે વિજયભાઈ, અને મેં એને કેટલી વખત સમજાવવાની કોશિશ કરી પણ એ સમજવા રાજી જ નથી ને. શું કરું? આમાં કેવું છે કે બૈરાઓનો છે ને સ્વભાવ બધાનો ન સરખો હોય, બરાબર? હવે કોઈક ઘરની જવાબદારીઓ સમજતા હોય ને કોઈ નવા હોય ને એટલે એને થોડુંક એટીટ્યૂડ પણ હોય, બરાબર? પણ એ કોઈનાથી ન સમજે, એ એમનો ઘરવાળો હોય ને એમનાથી સમજે. એટલે હવે હું તને એટલા માટે વાત કરું છું કે તારે એમને આમ ખીજવાઈને નથી કહેવાનું, પણ તમે જ્યારે બેઠા હોય ને એક સાથે ત્યારે જ્યારે એમને પ્રેમથી સમજાવીને કહેજે કે ભાઈ હવે તું ધીમે ધીમે ઘરનું કામકાજ કર. તો કારણ કે હવે રીચા છે ને એનો પેલો પગનો પ્રોબ્લેમ છે, તને ખબર છે, બરાબર? હવે એકલી જ જો બધું કામ કરશે તો એ પ્રોબ્લેમ ન વધતો જશે, બરાબર? અને એટલા માટે જે મને ફરિયાદ કરતી હતી, એટલે હું તને ખાલી વાત કરું છું કે તું અરે મોટા ભાઈ, સમજાવજે એમ. હું એને ઘણી વખત સમજાવવાની કોશિશ કરું પણ એ સમજવા રાજી જ નથી, અને ઘરનું કામ તો કરવું જ નથી. શોપિંગ ને મતલબ હરવું ફરવું પિકનિક, બસ આ જ એનો શોખ છે. અને મેં તો એને હું જ્યારે પણ ઘરે આવું ને એટલે કાંઈક ને કંઈક લઈને ઝઘડો, કાંઈક ને કંઈક લઈને ઝઘડો. હવે શું કરું બોલો, મને કાંઈ સમજાતું નથી. આમાં છે ને રાજ, હું તો એમનો જેઠ કહેવાય એટલે મારે તો ડાયરેક્ટ તારી વાઈફ સાથે એટલે કે જીજ્ઞા સાથે કાંઈ બોલાચાલી કે એમાં કાંઈ ફરિયાદ તો કરાય નહીં, બરાબર? તું એને જે છે ને પ્રેમથી સમજાવી શકે, બરાબર? એટલે તું છે ને આજે રાતે સાંજે એમની સાથે બેઠો હોય ને જમી કરીને પછી કહેજે, નહીં તો પાછું વળી આમાં કેવું છે કે જમ્યા પહેલાં તમે કાંઈક ને કંઈક કહી દો તો બૈરા વળી પાછા જમે ને એની પાછા ઝઘડા થાય મોટા, બરાબર? અને પાછું વળી તારે મનાવવામાં આખી રાત વહી જશે. એટલે છે ને જમી લઈને પછી શાંતિથી આ વાત કરજે કે ભાઈ તું છે ને થોડું હવે ઘરનું કામકાજમાં તો રીચા ભાભીની મદદ કર, એ રીતના થોડુંક એને કાંઈ સમજાવી. વાંધો નહીં મોટા ભાઈ, હવે હું એને છે ને એ શાંતિથી કહીશ, બરોબર, અને સમજાવીશ. પણ હું તમને શું કહેતો હતો, અમારા શેઠ છે ને એની દીકરીના લગ્ન છે અને એને આપણે આખા ફેમિલીને બોલાવ્યો છું, અને ખાસ તો તને બહુ યાદ કર્યો છે. મને યાદ કર્યું છે? અરે તમે જઈ આવો તો ચાલે એવામાં. ના મેં કીધું તું કે અમે લોકો આવી જઈશું, તો કે ના તારા વિજયભાઈને તો લાવવાના છે ને લાવવાના છે ને લાવવાના છે, અને કોઈ બાનું નહીં ચાલે, બરોબર? અને હવે હું નીકળું છું અને તમે ફાઇનલ રહેજો 28 તારીખે, બરોબર? ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. જેટલું ગાડીનું ધ્યાન રાખે ને એટલું તારું ધ્યાન રાખજે ને ઘરનું પણ ધ્યાન રાખતો રહેજે. ચાલ હું જાઉં છું. હા. હવે ડોક્યુમેન્ટ મોકલાઈ ગયા. મેલ ચેક કરી લઉં.
અરે મમ્મી પપ્પા વોકિંગ કરી આવ્યા? હા બેટા. અને તારે કેવો રહ્યો આજે દિવસ ઓફિસમાં? આજે થોડી મોડી પહોંચી હતી એટલે બોસનું મોઢું તરબૂચની જેમ ચડેલું હતું, પણ પછી મેં બસ કામ જલ્દી પટાવી દીધું ને, એટલે પછી બોસને મારી ઉપર દયા આવી ગઈ, એટલે પછી મને કંઈ કીધું જ નહીં. સારું. એમ તો છે ને કામમાં તો તારી કોઈ ફરિયાદ નથી હોતી, અને હોય તો તું વાઇન્ડ અપ કરી દેશો. હા, કામ જ તું છે ને બધું દિલથી કરે છે, એમાં ક્યાં સવાલ છે? હા, આ તમે નાની ભાભી સાથે વાત કરી કે નહીં કે એના વર્તનમાં થોડો ઘણો સુધારો કરે? જો આમને આમ ચાલશે ને તો મોટી ભાભી ઘર છોડીને જતી રહેશે અને આપણો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જશે. હવે આમાં છે ને બાયો માણાએ પોતાની રીતે સમજવાનું હોય બેટા. કદાચ અમે કેવી પણ એને કાંઈ લેવું જ ન હોય, સમજવું જ ન હોય તો શું ફેર પડે એને? અને એમ છતાં એવું હોય ને તો અમે એને સમજાવી દઈશું. બસ હું શું કહું છું, એવું હોય તો એના મમ્મી પપ્પાને વાત કરો ને તમે કે તમારી દીકરીને અમે અહીંયા અમારી દીકરી કરતાં પણ વિશેષ સાચવીએ છીએ, પણ હવે જે વ્યક્તિને દીકરી બનીને રહેવું જ નથી તો અમે શું કરી શકીએ? એક વખત વાત કરી લઈએ ને તો એનો કંઈક રસ્તો નીકળશે. બાકી જો આમને આમ ચાલશે ને તો મને નથી લાગતું કે હા લાંબો સમય બધા ભેગા રહી શકે. તો ચિંતા કરીમાં બેટા, અમે છે ને મળી આવશું વેવાણની બેને, બરાબર છે? અને ત્યાં થોડુંક કહેવું ઠપકો આપશું કે તમારી દીકરીને સમજાવો. અમે તો કેવી છે પણ એ નથી સમજતી. બિચારા એના મમ્મી પપ્પા તો ભગવાનના માણસ છે, પણ હવે સંતાનો આવવા નીકળે એમાં મા બાપનો શું વાંક? હશે બેટા, ઘેર ઘરની કહાની છે આ બધી. એ દરેક ઘરમાં છે ને એક મંત્રા હોય, કાં એક છે ને શું કહેવાય કઈ હોય, આવું છે જ બધે. બીજી બધી વાત સાઈડમાં રહી, આ બાયોડેટા તમે મને શું કામ મોકલ્યો છે? હા અરે ના, હા. મારે ખોલવો જ નથી, હું ડિલીટ જ કરી નાખું. તું જોઈ લે, તારે જોવાનો છે બાયોડેટા. પપ્પા પણ મારે લગ્ન નથી કરવા, શું કામ પણ બાયોડેટા ગમે ત્યાંથી ગોતીને મારામાં સેન્ડ કર્યા કરો છો? પણ બેટા તું આ એકવાર તો જોઈ લે, સારું ઠેકાણું છે. આપણા ઓલા આશાબેન નથી એણે બતાવ્યું છે. બધા ઠેકાણા છે ને મમ્મી દીકરીઓ માટે સારા જ બતાવતા હોય, પણ મારે જ લગ્ન નથી કરવા તો આ મને તરસ જ નથી લાગી તો મને પાણી શું કામ પીવડાવડાવો છો? પણ આખી જિંદગી થોડી તારે અહીંયા રહેવાશે, એક દિવસ તો જાવું તો પડશે જ ને સાસરે. આજે જ મારા બોસ પૂછતા હતા કે મારો ભાઈ કેનેડા છે તો શું આપણે આગળ વાત ચલાવીએ? મેં કીધું મારા મમ્મી પપ્પા અહીંયા સગપણનું નક્કી કરવા નથી મોકલતા, કામ કરવા મોકલે છે, એટલે હું કામ કરીને જ છૂટી, બાકી આ બધી ચિંતા મારા મમ્મી પપ્પા કરશે. બેટા પણ યોગ્ય પાત્ર હોય અને કોઈ આપણને સલાહ સૂચન કરતું હોય તો જોવાનું હોય. એ આપણી ઉંમર નીકળી તો જાય ને તો પછી છે ને સંબંધ કરવા બહુ અઘરા હોય છે સમાજમાં. પપ્પા દૂધનો દાઝેલો માણસ છે ને એ છાશને ફૂંકીને પીવે, કારણ કે સંજોગો સામે લડીને હારી ગયો હોય. એટલે હવે કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ કરતાં પહેલાં મને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ આવવો ને એ બહુ મહત્વની વાત છે. પણ તમે રૂબરૂ મળી લો એક બે વાર, એવું હોય તો મહિનો બે મહિના રૂબરૂ મળો અને પછી તમને એકબીજાને તાલમેલ બેસે તો આગળ વધશો. અમે ક્યાં એવી ઉતાવળ કરવાનું કેવી છે? હું અને કઈ જો વાત કરવા માટે આવું છું ને તમે લોકો કઈ વાત લઈને બેસી જાવ છો? જો બેટા અમારા માટે તો આ જ વાત અગત્યની છે તારા માટે. બાકી તું નોકરી ધંધા કરે છે, તારી પ્રગતિ કરશો, શેઠને તું કંઈ પણ કમ્પ્લેન હોય તો એનું સોલ્યુશન કરી દેશો, એ બધી વાત બરાબર. અને આ ઘરમાં તું તારી મોટી ભાભીની તરફેણાઈ કરશો અને નાની ભાભીની સામે જે ઝઘડા થાય છે એ બાબતે તું અમને કહે છો, અમને બધી જ ખબર પડે છે. પણ કહેવાનો મતલબ એ બેટા કે નથી ગમતો મને આ છોકરો. રૂપ રંગ ન જોવાનો હોય, એનો સંબંધ, એનો વ્યવહાર, એનો સ્વભાવ આ બધું જોવાનું હોય. પપ્પા મેં MBA કરેલું છે અને એ છોકરાએ ખાલી BA કરેલું છે, કમસે કમ એનો તો ડિફરન્સ સમજો. હવે પૈસો જોઈને કંઈ સગપણ નથી થતા અને મારે સગપણ નથી કરવું અને નથી જ કરવું. તો ભણતર જોઈને સંબંધ નથી થતા બેટા, એટલું ભણતર ન જોવાનું હોય. ભણતર ઓછું હોતું હોય ને તો ચલાવી લેવાનું હોય ક્યારેક. એ માસી કહેતા હતા એ છોકરો કેટલો સારો ને સંસ્કારી છે, તને જિંદગીભર સાચવશે. મમ્મી લગ્ન થઈ ગયા પછી પતિ જ પોતાની પત્નીને જિંદગીભર સાચવતો હોય છે, પણ કઈ રીતે સાચવે છે, કેવી રીતે સાચવે છે, કયા ઈરાદાથી સાચવે છે ને એ જોવું જરૂરી છે. માનું છું કે એ લોકો પૈસાવાળા છે પણ સાથે સાથે સંસ્કારી પણ છે. મારું પહેલી જે જગ્યાએ કર્યું હતું એ લોકો પૈસાવાળા પણ હતા ને અને સંસ્કારી પણ હતા ને અને સગામાં સગું પણ હતું ને, એમ છતાંય આ બધી વસ્તુ બનવા કાળ દરેક વસ્તુ બની શકે છે અને કોઈ પણ માણસના પેટમાં નથી ગરી નીકળ્યા પપ્પા આપણે. પણ દર વખતે આવું નથી બનતું એવું વિચારવાનું આપણે. ક્યારેક એવું થાય, હવે જિંદગીમાં રોજ ચાલીએ તો રોજ 10 વખત ઠેસ લાગે છે આપણને, ક્યારેક ઠેસ વાગી જાય, રોજ ન વાગે. જુઓ પપ્પા,
મારો છેલ્લો નિર્ણય એ છે કે હું લગ્ન કરવા નથી માંગતી. અને છેલ્લો અને પહેલો નિર્ણય એ છે કે જો હું તમને ભારે પડતી હોય ને તો હું એકલી રહેવા જતી રહીશ. બસ આ જ તારી તકલીફ છે. કીધું કંઈ થતું નથી તને. આ રાધી છે ને કોઈની વાત માનતી નથી. આ ક્યાં સુધી આપણે એને અહીંયા રાખશું? એ જાણે સમજવાની જરૂર છે. આમ તો બધી ડાયડાઈ વાત બહુ કરે બધી, મોટી ભાભી આમ ને નાની ભાભી તેમ ને, પણ હવે એના પર વાત કરવી ને એટલે બસ કંઈક ને કંઈક બાનું કાઢીને છટકી જાય. અને બસ એક વાત ચોખ્ખી કહી દે કે મારે એમાં સંબંધ નથી કરવો. પણ પછી આની કંઈ લિમિટ હોય ને, આપણી ઉંમર વધતી જાય, આપણે પૂરું થઈ જતું હોય આમાં પછી, અને સંબંધ કંઈ 40-42 વર્ષે લગ્ન કરવા ન નીકળાય કાંઈ. એટલે જ ને મને એની જ ચિંતા છે. હવે આજે આપણે છે ને કાલ સવારે નહીં હોય તો ચિંતા છોડો ને આ ઠંડુ ઠંડુ શરબત પીઓ પહેલા. સારું કર્યું બેટા. મને ખબર છે તમને બંને જણને ઉપાધિ છે અને એક જ વ્યક્તિની છે, રાધીબેન. હા બેટા, તને તો ખબર છે ને એની ચિંતા જ અમને કોરી ખાય છે. અરે અમે તો ખરું પાન છીએ, આ છીએ અને કાલ નથી, અને ક્યાં સુધી તમે એને સાચવશો? અને જો બેટા, આ તમારે બે વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે ઓછું પડે છે. કાલ સવારે મારી દીકરી રાધીને લઈને કંઈક તત થાય અને એને દુઃખ લાગે, અમે હાજર હોવી ન હોવી, એટલે અમે છે ને દીકરીને સમજાવી છીએ. હવે તો છે ને અમે સમજાવીને થાકી ગયા. તમારું કંઈ માનતી હોય ને તો તમે સમજાવો એને. જુઓ બાપુજી, મારે એમને શું સમજાવવા? હોશિયાર છે, ભણેલા ગણેલા છે, અને એમને ખબર છે કે કઈ વસ્તુ ક્યારે કરવાની. પણ તમારી આ વાત સાથે હું સહેમત છું કે લગ્ન સમયસર કરી લે ને તો વધારે સારું. પણ રાધીબેન નથી માનતા. એ જીદ પકડીને બેઠા છે કે એ જે કરી રહ્યા છે એકદમ સાચું કરી રહ્યા છે. એમને જ્યારે ઠીક લાગશે ત્યારે લગ્ન કરશે. પણ બાપુજી, તમે આ એકની એક વાત એમના મગજમાં નાખ્યા કરશો ને તો એવું સમજશે કે એ આપણા માટે અહીંયા બોજ છે. બેટા, અમે ગામમાં બહાર નીકળવીને સગા સંબંધી ત્યાં બેસવા જાય કે કોઈ રસ્તામાં મળી જાય ને તો અમારી સામે છે ને બસ એક જ વાત થાય છે કે તમારી દીકરી ઘરે બેઠી જેનું કંઈ કર્યું કે નહીં. તમે એક બે જોણ છે તો તમને વાત કરવી. હવે જોણ લઈને વાત કરવા આવે તને ના થોડી પડાય છે આપણાથી. અને આપણા દીકરીનું બાકી હોય એટલે આપણે હાજ પાડવી પડે. સામેથી ઠેકાણા બતાવે છે, કાલે સવારે બતાવતા બંધ થઈ જાય, પછી આપણે ગોતવા નીકળવું પડશે. અને આ પાકટ ઉંમરે પછી કંઈક ઠેકાણા સારા મળવાના છે આપણને. પણ એક કામ કરીને રીઝા, તારી સાથે રાધીને બહુ બને છે ને તો તું જ એને સમજાવ. હા બા, હું સમજાવીશ, પણ તમે સમજો એ મારી વાતમાં પણ નથી માનતા. આગળ મેં મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કહ્યું કે રાધીબેન, આજે નહીં ને કાલે તમને જરૂર તો પડશે જ ને કોઈની ને કોઈની. તો કહે છે કે હા પડશે, પણ અત્યારે હું એ વિશે કંઈ વિચારતી જ નથી. બસ એને તો આગળ જે સંબંધ તૂટ્યો ને જ્યાં એની સાથે અન્યાય થયો એ વાતને લઈને મનમાં ગાંઠ બાંધી લીધી છે. તો પણ દર વખતે એવું ન થાય બહુ બેટા. આ તમે જ છો ઘરમાં, અત્યારે નથી શાંતિથી રહેતા. કંઈ વાંધો નહીં બાપુજી, તમે અને બા ઉપાધિ ન કરો. બધું સારું થઈ જશે. એનો સમય આવશે ને એટલે રાધીબેનના લગ્ન પણ થઈ જશે. અને રહી વાત જીજ્ઞાની, તો મેં તમારા દીકરાને પણ કહ્યું છે કે રાજભાઈને કે એ બોલવામાં જરા ભાન રાખે અને ઘરના કામ કરે. તમે પણ બાપુજી બા વાત કરજો કે ઘરમાં ઘરની જેમ રહેવાય. એને પણ ઘરના કામમાં ડોરો જ નથી, બસ બહાર હરવું ફરવું અને પોતાની મોજ મસ્તીમાં જ જીવવું છે. હા બેટા, અમે જવાના છીએ એના બા બાપુજી પાસે બેસવા માટે, અને કહીશું એને થોડો ઠપકો તને આપશું. અને હા, તું થોડું એને કહેજે. આમાં શું છે કે બાયુ માણસના વાતમાં પછી અમે બોલવીને તો કોકને દુઃખ લાગી આવે. અને અત્યારે તો ખબર છે ને કોઈની ધીરજ નથી, કોઈની અંદર સહનશક્તિ જ નથી રહી. હું એને વાત તો કરતી જ હોય, અને એમ છતાં એવું છે ને તો હું પાછી બીજી વાર એને સમજાવીશ. અને એ ન સમજે ને તો પછી આપણે એના બા બાપુજીને કહીશું. એ સારું, હવે તમે લોકો બેસો, હું તમારા માટે સાંજની રસોઈની તૈયારી કરું. હા બેટા. અને બાપુજી, તમારી દવા પૂરી થઈ ગઈ છે ને એ હું લઈ આવી છું. હવે
તમારી દવા પૂરી થવાની હોય ને એના 2 દિવસ પહેલા મને કહી દો. છેલ્લે દિવસે કહો છો તો મને એમ થાય કે બાપુજીની દવાનો સમય ખોરવાઈ જશે. હો બેટા, અમને ખ્યાલ છે તમે છે ને અમારી બેયની ખૂબ કાળજી રાખો છો. એ અમારી દવાનું છે ને અમને ધ્યાન નથી ને એટલું તમે ધ્યાન રાખો છો. હા બાપુજી, રાખવું પડે ને, કારણ કે મારા તો પપ્પા નથી પણ તમે મારા માટે પપ્પા જ છો. હા, અને બા સાંભળો, આ પેલા સરલા માસી બોલાવતા હતા, કહેતા હતા કે તમારા સાસુને મોકલજો, કંઈક કામ હશે એમને. હા સારું, હું જઈ આવીશ. હા. એને તો વળી શું કામ હશે સરલાબેનને? હશે હવે કંઈક પારિવારિક કામ. આ બધી વસ્તુ મારાથી ક્યાં? અરે આ લોક કેમ નથી ખુલતો? ભાભી સારા ટાઈમે આવ્યા, આ લોક ખોલી આપો. ચાવી જ એની નથી તો ક્યાંથી ખુલે? તમને બહુ ખબર હોય ને કે ક્યાંની ચાવી ક્યાં લગાડવાની. હા, ખબર હોય. પણ તમે આમ અચાનક મારા રૂમમાં કેમ? જો રાધીબેન, તમે આખો દિવસ તમારા કામમાં હો છો અને તમને મળવાનો સમય એટલે અમારે કાઢવો પડે કે રાધીબેન તમારી પાસે સમય હોય તો અમને આપો. હવે આજે ઘરે છો તો મારે થોડી વાત કરવી છે તમારી સાથે. બોલો, શું વાત કરવી છે મારા મોટા ભાભીને? અને પહેલી વાત કે આ સમય કાઢવો પડે, માંગવો પડે, લેવો પડે, આ બધું શું છે? તમે આ ઘરના મોટા ભાભી છો એટલે કે આ ઘરના વડીલ, મમ્મી પછી તમારું નામ આવે તો પછી તમારે આ સમય કાઢવો પડે, આમાં મજા ના આવે. સાંભળો, જુઓ, માનું છું કે તમારા પહેલાં લગ્ન થયા ત્યાં તમને સફળતા ન મળી, તમે આ ઘરે આવી ગયા અને ઘરે આવીને પણ તમે તમારા કામમાં રચ્યા પચ્યા રહ્યા. પણ મમ્મી પપ્પાનું તો વિચારો, એ લોકોની પણ તો ઈચ્છા હશે ને તમને સાસરે મોકલવાની. માનું છું જે વસ્તુ તમારા જીવનમાં થઈ છે એનાથી તમે આગળ નથી વધી શકતા, પણ ક્યાં સુધી? બધા જ વ્યક્તિ એવા મળે એવું પણ નથી ને જીવનમાં. ભાભી, મારા જીવનમાં જે વસ્તુ બની છે ને એ પછી કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ને એ મારા વશની વાત નથી. હવે દુનિયા જ મને ખરાબ ને ખોટી લાગે છે, સિવાય મારા ભાઈ ભાભી, મારા મા બાપ, બસ એની સિવાય મને કોઈ ઉપર વિશ્વાસ નથી રહ્યો. હા, સમજી શકું છું કે તમને કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. તમને એમ છે કે આ દુનિયામાં ફરીવાર તમારી સાથે આવું જ બનશે, પણ એવું નથી. ક્યારેક રાધીબેન સારી ઘટનાઓ પણ બની જાય, ક્યારેક એવું પણ બને કે ન વિચાર્યું હોય ને ન આપણે ક્યારેક કરવું હોય. બસ ભાભી, આ છોકરાને તો આપણે બહુ સારી રીતે ઓળખતા હતા ને, એના મા બાપનો એકનો એક દીકરો હતો ને, કેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝનો માલિક હતો ને, કેટલી પ્રોપર્ટી હતી, એમ છતાંય આપણે એને ન પારખી શક્યા ને. લગ્નના 2 મહિના પછી ખબર પડી કે એને 2-3 અફેર છે, એ ઘણી બધી છોકરીઓને ડેટ કરે છે. તો પછી માણસને તમે 2 મહિના પછી પારખો, અને આ એક જ વ્યક્તિના હિસાબે મારી ઉપર તો ડાયવોર્સનું સિમ્બોલ લાગી ગયું ને. હા, એ સિમ્બોલને આપણો સમાજ ભૂસી શકશે નહીં ને. અને કાલ સવારે હું લગ્ન કરીને કોઈ પણ જગ્યાએ જઈશ તો ક્યારેક તો મારે સાંભળવું પડશે ને કે તમે ડાયવોર્સી છો, કંઈ કારણસર તમારામાં જ વાંધો હશે એટલે આવી બધી વસ્તુ થઈ હશે. આપણો સમાજ હંમેશા છૂટાછેડાનું કારણ સ્ત્રીને જ ગણાવે છે, પુરુષને ક્યારેય નહીં. એકદમ સાચું કહો છો, પણ એવું વિચારીને જો તમે જીવનમાં આગળ નહીં વધો ને તો બા બાપુજી દુઃખી થશે. માનું છું કે તમારી દરેક વાત સાચી છે, પણ અત્યારે નહીં, પણ થોડો સમય જવા દો, વિચારજો. કારણ કે અત્યારે તો તમારા સપના પૂરા કરવામાં, તમારા બિઝનેસ માટે, તમે આજે જોબ ઓરિએન્ટેડ છો કે તમને તમારા કામ માટે જેટલો લગાવ છે એમાં સમય નીકળી જશે, પણ પાછળની જિંદગીમાં શું કરશો? પાછળની જિંદગી નહીં નીકળે, કારણ કે પાછળની જિંદગી જીવવા માટે કોઈ પણ એક સહારાની જરૂર પડશે.
અને સહારો પામવા માટે મારે લગ્ન કરવા પડશે એ જ સમજાવી રહ્યા છો ને તમે. હા તો પાછળની જિંદગીમાં તમે મારો સાથ નહીં આપો. કદાચ તમારા છોકરાઓ છે એ મારો સાથ નહીં આપે. જરૂરથી આપશે, કારણ કે જેની માએ આટલો સાથ આપ્યો હોય તો એના છોકરાઓ કેમ ના આપે. અને વાત રહી મમ્મી પપ્પાની, તો એમની જગ્યાએ સાચા છે ને હું મારી જગ્યાએ સાચી છું. તમે કીધું એ માટે હું એક વખત જરૂર વિચાર કરીશ, પણ મને નથી લાગતું કે લગ્ન માટે હવે મારું મન રાજી થાય અને હું આ પાડું. માફ કરજો મોટા ભાભી, આજે પહેલી વાર એવું થઈ રહ્યું છે કે તમે મને કંઈક સમજાવવા આવ્યા અને વાંધો નહીં. જે દિવસે તમારું મન કહે ને કે હવે તમે રાજી છો એ દિવસે અમારી હા હશે, અને તમારી હામાં જ અમારી હા છે. થેન્ક યુ. તમારી પાસેથી મને આ જ આશા હતી. હવે મને ગરમા ગરમ ચા કોણ પીવડાવશે? હું પોતે. અને હું એકલી નહીં પીવું ને? હા, બેવ પીશું. તો હું છે ને મમ્મી, સાચું કહું ને તો મને રહેવું હવે ગમતું જ નથી. આ તારા લાઇટકા જમાઈને તો મારી કોઈ વાત સાંભળવી નથી. બસ એને તો એની બેન જ દેખાય છે. આજ તો છે ને મારીને જ બધી વાત કરી લેવી છે. હા જો પ્રેમથી મમ્મી તું કે, પણ આ છે ને પ્રેમથી સમજતા જ નથી. કાં તો નોખું થઈ જવું છે અને કાં તો હું ત્યાં આવતી રહેવાની. તારે સાચવવી હોય તો સાચવજે, બાકી હું મારી તો નોકરી કરીને રહીને કામીને ખાય. તો મમ્મી સમજવા તો જોઈએ ને, તું મને એમ કે એને સમજાવે એમ. એને તેનું ઘર જ દેખાય છે, મારું તો કાંઈ દેખાતું જ નથી. હા તમે લોકોએ મને જોયા જાણ્યા વગર તો પરણાવી દીધી. હા સારું, હવે છે ને પ્રેમથી વાત કરે હો, એને આવવા દે પહેલાં. હા સારું હાલ રાખું. હું તને શું કહું છું જીગી, હા બોલો ને. આ રસોડામાં આટલું બધું કામ પડ્યું છે અને ભાભીના પગ દુખે છે, તો થોડી મદદ કરાવતી હોય તો. રસોડામાં? હા બહુ બધું કામ પડ્યું કા રસોડામાં? એ બધું કામ કોણે કર્યું? જો રાજ, મને જેવું આવડે ને એવું મેં કામ કરી દીધું. અને રહી વાત ભાભીના પગ દુખવાની, તો શરીર જાડું તો છે જ તમારી જાડી ભાભીનું, તો પગ તો દુખશે જ ને. વજન શરીર ઉપર આવશે તો એના કરતાં તમારી બેનને કહો ને થોડુંક કામ કરે. અને હા તમારા બેનથી ને એ કામ ન થતું હોય તો ઘરમાં એકાદી કામવાળી બંધાવી લ્યો ને, એટલે કોઈને કામ કરવાની બળતરા જ નહીં. એટલે તારે શીખવું નથી ને કરવું નથી, એવું થયું ને મતલબ? મને જેવું આવડતું હતું એવું તમે કામ કરી નાખ્યું જ ઘરમાં. આ બધું આમણામ પડ્યું છે, થોડીક સાફ સફાઈ રાખતી હોય તો શું જવાનું? તને ખબર છે આજે ભાઈ આવીને મને શું કહી ગયા ખબર? એમ કે આ નાના મોટા બાબતે આપણે ઝઘડા થાય છે ઘરમાં, બરોબર? તો તારી વાઈફને કહેતો હોય કે થોડું ઘણું શીખે, થોડું ઘણું કરે, પણ ના, તારાથી તો કંઈ થતું નથી અને સાંભળવું મારે પડે. હા એટલે તમે તમારા ભાઈના મોઢે મારું સાંભળી જ લીધું હોય છે. કઈ તમે મારો પક્ષ નહીં લીધો હોય તમારા ભાઈના મોઢે, મને ખબર જ છે. પક્ષ તો મેં લીધો જ તો, અને કીધું તું ધીમે ધીમે શીખે છે, પણ આજે મેં રૂબરૂ જોયું કે રિયલી કે તું થોડું પણ ઘરમાં ધ્યાન નથી આપતી. બસ લ્યો, તમને તો હું કામ ના કરું એ જ દેખાય છે, બીજું તમને ક્યાં કઈ દેખાય જ છે. આ મને જેટલું આવડતું હતું ને રાજ, એટલું મેં કામ કરી લીધું છે. અને બહુ હજી તમને ચોખ્ખું કામ જોતું હોય ને તો ઘરમાં કામવાળી લઈ આવો. અરે કામવાળી ક્યાંથી લઈ આવીએ? કામવાળી તું કે છો, બરોબર? તારે કઈ શીખવાનું નથી, તારે કઈ કરવાનું નથી. થોડું શીખ, થોડું કર, થોડી મમ્મી પપ્પાની સેવા કર. તું જો મોટા ભાભીને જો કેટલું વેલા 5 વાગે ઉઠીને આખા ઘરનું કામ કરે છે, પણ ના, તને તો સવારમાં 6 વખત તને ઉઠાડું, ઉઠ ઉઠ ઉઠ, ત્યારે તો તું ઊભી થાય છે. બોલી લીધું? પહેલા તો છે ને તમારે છે ને મારી સામું નીચા અવાજે બોલવાનું. હું છે ને લગ્ન કરીને તમારી હારે આવી છું, આ ઘરની કામવાળી નથી કે તમે આ રીતે છે ને મારી સામું ઊંચા અવાજે બોલો. એટલે પ્લીઝ પહેલાં તો છે ને તમે મારા સામું નીચા અવાજે વાત કરીને બોલતા શીખો. અને બીજી વાત, પહેલાં મારી વાત સાંભળો. અને બીજી વાત, મારે છે ને નોખું થવું છે, અને જો તમારે નોખું ન થવું હોય ને તો હું મારા પપ્પાને ત્યાં જતી રહું છું. જ્યારે તમારી બેનના લગ્ન થશે ત્યારે હું આ ઘરમાં પાછી આવીશ. તે નિર્ણય કરી જ લીધો છે તો મને આમાં કાંઈ વાંધો નથી. ઓહો, અને રહી મારી બેનની વાત, તો જ્યાં સુધી કોઈ સારું સગપણ ના મળે અથવા કોઈ સારો મુહૂર્ત્યો ના મળે ત્યાં સુધી મારી બેન અહીં જ રહેશે, બરોબર? હા સારો મુહૂર્ત્યો ગોતો તો મળે ને તમારી બેનની. તમારી બેનની ઉંમર જોઈ તમે? ગૌઢા થયા, ગૌઢા આવે. આટલી ઉંમર તો બે છોકરા હોય અને છોકરા જુવાન થઈ ગયા હોય, અને તોય તમને તમારી બેન હાટો હજી સારું મુહૂર્ત્યો નથી દેખાતો. મુહૂર્ત્યો ગોતો તો મળે. તમારે તમારી બેનને આમ ઘરમાં રાખવી, સજાવી ધજાવીને શોકેસમાં ઢીંગલીની જેમ. નવી નવાઈની તમારી એકને જ બેન છે, આ અમે 3 બેનું છે, 3 હાહરિયા છીએ ને અમે. અરે તારી હારે લપ કરવું છે ને,
બહુ મુશ્કેલ વાત છે. ખબર જ તું છે. જઈને કામ કર અને થોડું ઘણું આ ભાભીને દવા બવા આપ. ઓહો. બિચારા ક્યારના રાડું નાખે છે કે મારા પગ દુખે છે. માલિશ કરી દેતી હોય તો થોડું ઘણું. તમને બહુ દયા આવતી હોય ને તો તમે કરી દો. બાકી એને લાઈટ કી નણંદ છે જ ને રાધીબેન આ ઘરમાં, એ એને માલિશ કરી દે ને દવાખાને લઈ જાય. અરે રાધીબેન હોત ને તો તને કહેતા જ નહીં. બિચારા જોબ પર ગયા છે, એ તો 9 વાગે આવે. એટલે તો મહારાણીને બહાર રખડવું જ છે. જોબનું તો ખાલી બાનું જ છે, ઘરમાં કામ ન કરવા પડે એટલે કામાકૂટ જ છે જ તમારા બેન આમે પહેલેથી. તમે મને કહો છો કામનું, કોઈ તમે તમારા બેનને કીધું કે તને આ કામ આવડે છે? પણ મારી બેન હું જોઉં જ છું કે સવારે વહેલી ઉઠી અને બધું મદદ કરાવે છે અને હું ગમે ત્યારે આવું એટલે તું તો ફોનમાં માને ને બાપને ને કાકાને ને ભત્રીજાને બધાની જોડે વાત બીજું તને ક્યાં ક્યાં આવડે છે? એકચ્યુઅલીમાં છે ને હું મારા પરિવારમાં બહુ લાઇટકી છું. લાઇટકી એટલે એકદમ લાઇટકી છું. એટલે મને ફોન આવે, જે લાઇટકા હોય ને એમને જ ફોન આવે. પણ તમારી યારે ભેજામારી કરવી બહુ ખોટી વાત છે. જો તમારે નોખું થવું હોય તો મને કહેજો, બાકી હું તો આ પેક કરીને મારા બાપાને ઘેર ઉપડી થેલો લઈને, બાકી તમારી યારે ભેજામારી કરવી મને ટાઈમ નથી. જોયું? કાંઈ શીખવું નથી, કાંઈ કામકાજ કરવું નથી, ઉપરથી દાદાગીરી કરવી છે. હા તે કેમ અહીંયા બોલાવ્યા અમને? મમ્મી થયું છે શું એમ કહો પેલા. કેવી રીતે કહું? કાંઈ સમજ નથી પડતી. આ જીજ્ઞાને મેં ઘણી વખત સમજાવવાની કોશિશ કરી, આજે પણ મારી સાથે ઝઘડો કર્યો. બસ વાત એટલી જ હતી કે ભાભીના પગ દુખતા હતા એટલે મેં કીધું થોડી દવા દારૂ કર અને થોડી માલિશ પગમાં કરી આપ. તો કે તમારી બેન કરી આપશે ને. પાછો ઝઘડો કર્યો ચાલુ. અને હવે તો ત્યાં સુધી હદ થઈ ગઈ કે તમારી બેન આ ઘરમાંથી જાય તો જ હું અહીંયા રહું. અરે રાજ, મેં તને કીધું હતું કે એમની સાથે શાંતિથી વાત કરજે. એને તારે ગુસ્સો કરીને વાત નહોતી કરવાની, શાંતિથી સમજાવવાની વાત મેં તને કરી હતી. અરે શાંતિથી જ વાત કરી હતી ભાઈ, પણ એના સાચું કહું ને મોટા ભાઈ, તો એના મમ્મી પપ્પા અને આ એના કાકા અને કાકી ફોનમાંથી ઊંચી આવે તો કાંઈક કામ શીખે ને કામ કરે ને. આ બિચારી મોટી ભાભી 5 વાગ્યાની ઉઠીને કામ કરતી હોય, આ ઘરનું આખું સંભાળ રાખે, બરોબર? અને હું 3 વખત એને જગાડું ત્યારે તો ઊભી થાય. હવે મારે એને કેટલી વાર સમજાવવાની બોલો? તું ચિંતા ન કર પપ્પા, શું કરવું આવે તમે ક્યાંક જણાવો. ભાઈ હવે આ તો મોટી વહુના મમ્મી પપ્પાને પણ અમે વાત તો કરી, બરાબર? અમારાથી રૂબરૂ ન જવાયું, ફોન પર અમે વાત કરી. પપ્પા એ સમજવા જ રાજી નથી ને. હા, સમજવાનું તો મારે જ હોય છે દર વખતે, નહીં? હવે તમે તો કઈ અલગ થાશો નહીં, એટલે હું મારા પપ્પાને ત્યાં હવે જતી રહું છું. શું? હા શું બોલે છે બહુ? હા, હું જે બોલું છું એ બધું બરાબર જ બોલું છું. જો સમજવાની કોશિશ કરવી નથી અને ઠેલો ભરીને હાલતી થઈ. સમજવાનું શું મારે એકલી જ છે આ ઘરમાં? કામવાળી જાણે કે કેમ હોય આ ઘરની એની જેમ. કોઈ દિવસ પ્રેમથી વાત કરીને કીધું હોય તો અમને ખબર પડે. પણ બહુ બેટા, તમે બંને જણા છો ઘરમાં, 2 વહુઓ છો તમે, છતાં કામ કરવામાં તમને તકલીફ પડે છે અને આવી ફરિયાદ આવે. મોટી વહુની ફરિયાદ કેમ નથી આવતી? જો એમણે છે ને એમના પપ્પાને ત્યાં કામ કરેલું છે અને મેં મારા પપ્પાને ત્યાં કામ નથી કરેલું. પપ્પા, એ તો તમને બી ખબર જ છે. પણ આમ પણ તું આવી ત્યારથી ઘરમાં એક પણ કામ કર્યું છે ક્યારે? આ મોટી વહુએ બધી જવાબદારી લીધી છે, એમ તારે ન શીખી જવાય જવાબદારી લેતા? શીખતી જ હતી ને ધીમે ધીમે, પણ તમને કોઈને ક્યાં મારું કામ કરેલું ગમે જ છે. અને મારા પતિદેવને એમને તો બસ એમના લાડકા બેન ને લાડકા ભાભી જ દેખાય છે. ક્યારે પત્નીની વાત તો સાંભળવાની થતી જ નથી. દાખલા તરીકે આજ સવારે તમે જેમ બોલ્યા એમ ઊંચા અવાજે ના બોલવાનું મારી સામે. ના બોલવાનું કાંઈ નથી બોલ્યો, બરોબર? અને રહી મોટી બેનની વાત, તો મોટી બેને આ ઘર અત્યાર સુધી સંભાળતી આવી છે અને ભાભી વહેલા 5 વાગે ઉઠીને કામ કરે છે, બરોબર? તો તને હું 3 વખત ઉઠાડું ત્યારે તો તું ઉઠે છે. તો તને નથી થતું કે તારે ઉઠીને કામ કરવું જોઈએ, શીખવું જોઈએ? પણ ના, સવારમાં મમ્મીનો ફોન આવે, કાકાનો ફોન આવે, માસીનો ફોન આવે, ફોનમાંથી ઊંચી આવે તો કામ શીખે ને. અરે રાજ, શાંતિ રાખ. અને જીજ્ઞા, તમે છે ને આવી નાની બાબતમાં આમ ઘર છોડીને ન જવાનું હોય, થોડું સમજો. અને હા, મારી દીકરી નોકરી કરે છે, તમને કોઈને ભારે નથી પડતી, સમજી લો, બરાબર? એને છે ને આપણી દીકરી જ નડે છે, બાકી કાંઈ વાંધો નથી. હા, તમારી દીકરી તો મહારાણી છે, ભૂલાઈ ગયું અમને નહીં? તમારી દીકરીને તો કઈ કહેવાય જ નહીં. પણ જે હોય મારે લપ નથી કરવી, હું આ ઘર મૂકીને જાઉં છું. કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. આ દરેક સમસ્યા મારા હિસાબે જ છે ને, તો મેં આનો રસ્તો ગોતી લીધો છે. રસ્તો શેનો મોટી બેન? કે તમારા ઘરમાં હું હવે રહેવા નથી માંગતો. શું બોલું છું તમે? સરસ કર્યું. પહેલા ડિસિઝન લઈ લીધું હોત તો આ તો બહુ સારું હતું. આ શું બોલે છે જીજ્ઞા? હા, ઘરની દીકરી છે, આવી વાત કરાતી હશે? ઘરની દીકરી જ્યાં સુધી એમની ઉંમર હોય ને ત્યાં સુધી ભાભી આ ઘરમાં સારી લાગે. અને હવે નણંદબાની ઉંમર તો તમને ખબર જ છે કેટલા વર્ષ થયા છે. અરે સમજ, અરે ગયા હતા ને સાસરે.
ભાભી તમે રેવા દો. ભેંસ પાસે ભાગવત ના હોય. અરે મારી બેન અહીંયા જ રહેશે, ક્યાંય નહીં જાય. આને જવું હોય તો જવા દો. નહીં હા, તો રાખો તમે તમારી બેનને. હું તો જતી જ રહેવાની છું. મેં તમને પહેલા બી કીધું હતું ને હજી બી કહું છું. ભાભી મારી વાત પૂરી નથી થઈ. અત્યાર સુધી તમારી દરેકે દરેક વસ્તુ બધાએ સાંભળી છે ને. હવે જ્યારે તમારે જે જોઈએ છે એ હું આપવા જઈ રહી છું ને, તો હવે શાંતિથી સાંભળો. વચ્ચે એક પણ શબ્દ નહીં બોલતા. હા, બોલો ને તમે. પપ્પા, મમ્મી અને ભાઈ ભાભી, મેં કીધું હતું ને કે મારે મારા પગ ઉપર ઊભું થવું છે, મારે મારું કરિયર બનાવવું છે. એટલે મેં મારા હિસાબે મારો ફ્લેટ પોતાનો લઈ લીધો છે. હા, હવે હું મારા ફ્લેટે એકલી જ રહેવા જતી રહીશ. અને કદાચ કોઈને મારા મમ્મી પપ્પા પણ ભારે પડતા હોય અથવા ભાઈ ભાભી પણ ભારે પડતા હોય ને, તો એને પણ હું સાથે લઈ જવા માટે તૈયાર છું. અને વાત રહી મેં બીજા લગ્ન ન કર્યા અને એક ઉંમર પછી દીકરીએ સાસરે જ જતું રહેવું પડે એની, અને ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાને તમને 3 બેન આપી છે ને અને ખૂબ જ સુખી છે. પણ એવું ન બને કે જેવું મારી સાથે થયું એવું તમારી બેન સાથે પણ થાય. અને મને તો એ નથી સમજ પડતી કે સમાજમાં આ દસ્તુર લાવ્યું કોણ કે દીકરીના કદાચ લગ્ન તૂટી જાય, સગાઈ તૂટી જાય તો એને મા બાપના ઘરે રહેવાનો કોઈ અધિકાર જ નથી, બીજા લગ્ન કરીને સાસરે જ જવું પડે. અને માની લો કે કદાચ અત્યારે તમે તમારા બાપના ઘરે જતા હતા તો કયું મોઢું લઈને જતા હતા? સારા લાગત તમે તો તમારી પાસે કોઈ ઓપ્શન નહોતો, તો એ સમયે મારી પાસે કયો ઓપ્શન હતો? અરે દીકરી પારકી થાપણ કહેવાય, માનું છું. પણ શું બાપ ઉપર, મા ઉપર કે ભાઈ ભાભી ઉપર કે ઘર ઉપર લગ્ન થયા પછી પપ્પા શું કોઈ અધિકાર જ નથી રહેતો? ના બેટા, જેટલો અધિકાર દીકરાઓનો હોય ને એટલો દીકરીઓનો જ હોય છે. પણ આ તો સમાજની રૂઢિ છે. એટલે મા બાપને વિવશ થઈને દીકરીઓને આજે નહીં તો કાલે કદાચ પાછી આવી હોય ને તો પરણાવી પડે છે. અને સાચું કહું ને તો કદાચ મારે મારા બંને ભાઈઓ અને મા બાપનો આભાર માનવો જોઈએ, મારી ભાભીનો આભાર માનવો જોઈએ કે એણે મને ભણાવી ગણાવી અને એ લાયક બનાવી. કારણ કે મારા ભવિષ્યની એમને ખબર હશે કે ભવિષ્યમાં આવી વસ્તુ થશે ને તો હું મારા પગ ઉપર ઊભી રહી શકીશ, આવા લોકોને જવાબ આપી શકીશ. અને અત્યારે કેવું છે કે જમાનો એવો છે કે સાડીઓ હસતી હસતી ઘરે આવે છે અને પોતાની બેન રડતી રડતી ઘરની બહાર જાય છે. એની પાછળનું કારણ આના જેવી સ્ત્રી જ છે. કારણ કે પોતાની બેન લાખની અને બીજાની રાખની. ભગવાનને પ્રાર્થના કરજો કે તમારું પણ લગ્ન જીવન ન તૂટે અને તમારી 3 બહેનો જે બહુ સુખી છે ને એનું પણ લગ્ન જીવન ન તૂટે. એટલે તમારે હવે તમારું ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું જ આ ઘર છોડીને જઈ રહી છું. લગભગ 5-1 વાગ્યા છે. મને મારો સામાન પેક કરતા 2-3 કલાક થશે અને મારા ઘરના દરવાજા કોઈ માટે બંધ નથી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે છે અને જઈ પણ શકે છે. રાધીબેન, રાધી, ખુશ થઈ ગઈ જીજ્ઞા. આ ઘરની દીકરીને ઘરની બહાર કાઢીને ખુશ થઈ ગઈ. એને તો જે જોતું હતું ને એ મળી ગયું. ના મમ્મી, એવું નહોતું. ભાભી, એવું નહોતું. પણ થોડીક હું સાચું કહું ને તો અભિમાનમાં જ થોડીક હું આગળ વધારે બોલતી હતી. પણ જે રાધીબેન જે શબ્દ બોલ્યા ને એમનાથી સાચું કહું ને તો મને અંદરથી બહુ દુઃખ થયું છે. મારી ભૂલ છે. આવું કદાચ અમારી 3 બેન સાથે થયું હોત તો અને મારા ભાભી પણ જો આવું કર્યું હોત તો એ સમયે મને પણ દુઃખ થાય. પણ તમે કોઈ ઉપાધિ ના કરતા. નણંદબાનું હું પોતે જઈને મનાવીશ અને એને હું ક્યાંય જવા નહીં દઉં. અને સોરી, હું તમારા બધા પાસે 2 હાથ જોડીને માફી માગું છું કે મેં અત્યાર સુધી બહુ કર્યું, એ બધું ખોટું કર્યું. અને રાજ, સાચું કહું ને તો વધારે તો માફી મારે તમારી માગવી જોઈએ. કારણ કે તમને હું ના બોલવાનું બોલતી, ના કહેવાના શબ્દ કહેતી. તને તારી ભૂલ સમજાણી ને, બસ એ જ અમારા માટે બહુ સારું છે. હે ને બાપુજી? ઠીક છે. પણ આ છે ને, આંખ તમારી થોડીક વહેલી ઉઘડવી જોઈતી હતી. આ તમારા કંકાસને કારણે એક તો મારી દીકરી પોતાના વૈવાહિક સંબંધોમાં અગાઉ દાઝી ચૂકેલ હતી અને આજે ને એકલા રહેવા જવું પડે છે. હું મારી દીકરીની જીત જાણું છું કે આ પરિવારના સુખ માટે થઈને એ છે ને લગ્ન તો એને જ્યારે ઈચ્છા થશે ને ત્યારે જ કરશે, પણ આ ઘરનો પણ ત્યાગ કરી દેશે. એ આપણા સુખને ખાતર. ના પપ્પા, તમે ઉપાધિ ના કરો. હું રાધીબેનની પાસે જઈને માફી માંગીશ અને મારી બધી ભૂલ સ્વીકારીશ. અને હા, એ પણ વચન આપું છું
કે આજથી આ ઘરમાં કજિયા કંકાસ જેવું કંઈ નામ પણ નહીં આવવા દો. હવે શું તું માફી માંગી લઈશ, પણ તે જે કર્યું એનું શું? તું રાધીબેનને નથી ઓળખતી, એ બહુ જિદ્દી સ્વભાવના છે. જો રાતોરાત એમને સાસરું છોડીને આ પિયરની વાત પકડી હોય ને તો આ પિયર છોડીને એમના પોતાના ઘરમાં જતા એમને વાર નહીં લાગે. તને શું લાગે છે કે હવે એ રોકાશે? તારા કહેવાથી નહીં, કદાચ મમ્મી પપ્પા સમ આપશે ને તો પણ નહીં રોકાય. પણ જીજ્ઞા, સ્ત્રી એ હોય જે પોતાના ઘરને જોડીને રાખે. અરે નણંદ હોય, ભાભી હોય કે પછી સાસુ સસરા હોય, દિયર જેઠ હોય, એ બધાને જોડીને રાખે ને એનું જ નામ સ્ત્રી. અને સ્ત્રીથી જ ઘર બને. આ ચાર દિવાલ હે એની અંદર જો લાગણી, પ્રેમ કે પોતાના વ્યક્તિઓ પ્રત્યેનો હૂફ ન હોય ને તો એ ખાલી મકાન કહેવાય, એને ઘર ન કહેવાય. અને આ હસતું રમતું ઘર તે વિખેર્યું. હા, તારી જીત, તારું અભિમાન, તારું અહમ આ ઘરને તોડી નાખ્યું. હવે તને મોડે મોડે પસ્તાવો થયો. અમે તો તને માફ કરી દઈશું, કારણ કે તું આ ઘરની વહુ છે. પણ તે આ ઘરની દીકરીનું દિલ દુખાવ્યું છે અને ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. અને યાદ રાખજે, રાધીબેન એકવાર આ ઘર છોડીને જાય છે ને ફરી પાછા ક્યારેય આ ઘરમાં નહીં આવે. ના ભાભી, હું રાધીબેનને મનાવીશ. જરૂર પડશે તો એના પગે પણ પડી જાય, પણ હું રાધીબેનને આ ઘર છોડીને જવા તો નહીં જ દઉં ક્યારે. તું ગમે એટલી વાત કર, પણ હું તારા કરતાં સારી રીતે ઓળખું છું એમને. એ ક્યારેય આ ઘરમાં પાછા નહીં આવે. બા બાપુજી, તમે આરામ કરો અને તમે ચાલો, મારે તમારું કામ છે. આ બે રાધી દીકરી તો છે ને લાખોમાં એક છે. એ તો આ સામાજિક પરંપરાને પણ છે ને વખોડે એવી છે. હા, આ રૂઢિચુસ્ત પરિવારો બધા દીકરી જ્યારે ઘરમાં બેઠી હોય ને ત્યારે એને દુહાઈ આપતા હોય છે સમાજના ડરની કે તું ઘરમાં બેઠી છે તો ક્યાંક ઠેકાણું ગોતીને તું ઠરીઠામ થઈ જા. પણ જો આપણી દીકરીએ કેવી હિંમત દાખવી, એને એના અવૈવાહિક લગ્નને લઈને મગજ પર કોઈ ભાર નથી રાખ્યો અને એક સિંહણની જેમ મારી દીકરીએ પોતાનું જીવન વિતાવવાની નેમ લીધી છે અને એ જોજે જીવન જીવીને બતાવશે. અત્યારે જો એને કરી જ બતાવ્યું, એને જે કરવું હતું તે. હવે એકલી ફ્લેટ લેશે ને એકલી રહેશે. એ લોકોને જીવીને બતાવશે કે આવી રીતે એકલા જીવન જીવાય. હા, જ્યારે દીકરીઓ પોતાના લગ્ન વિચ્છેદ થવાને કારણે પિયરમાં આવીને રહેતી હોય ને ત્યારે ઘરના જ સ્નેહીઓ, ભાઈ ભાભીઓ, પરિવારના સભ્યો એની અવગણના કરતા હોય છે. પણ ક્યારેક દીકરીઓ છે ને પોતાના પગ પર ઊભી હોય અને પોતાની રીતે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો એને મોકળાશ આપજો તમે.